નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વારે ઘડીએ અસામાજિક તત્વો માથાભારે માણસો સ્થાનિક રહીશો પર હિચકારો હુમલો કરવા માટે ટેવાયેલા છે અને આવા અસામાજિક તત્વો અને માથાભારે માણસોને સ્થાનિક કારેલીબાગ પોલીસ સ્ટેશનના અધિકારી કે પોલીસ સ્ટાફનો ભય નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના માજી નગરસેવકના પુત્ર પર માથાભારે માણસે હિચકારો હુમલો કરી માજી નગરસેવકના પુત્રની કરપીણ હત્યા કરી હતી અને એ ઘટનાના લીધે સંપૂર્ણ કારેલીબાગ વિસ્તારની પ્રજામાં ભયનું વાતાવરણ ફેલાયું હતું। ત્યારે આવી જ કઈ ઘટના 14 તારીખ ઉત્તરાયણના દિવસે સાંજના સમયે બની। ચિરાગ કમલેશ રાણા નામના યુવક પર વિષ્ણુ માળી નામના ઈસમે જીવલેણ હુમલો કર્યો હતો અને ચિરાગ રાણાને બચાવવા પડેલા ચિરાગના બંને કાકા પર પણ વિષ્ણુ માળીએ ઉપરાછાપરી હુમલા કર્યા હતા અને બંને કાકાને પણ જખમી કર્યા હતા। ત્યારે હવે આ પીડિત પરિવારને પોલીસ પ્રશાસન પાસેથી ન્યાય મળશે કે નહીં તે જોવાનું રહ્યું। બોલા ચાલુ થયું સાહેબ, વિષ્ણુભાઈ મહેશભાઈ માળી એ ભાઈ મને આવીને સીધો નીચે ગા મારતું સાહેબ, અમિતભાઈ મહેશભાઈ માળી બે ભાઈઓ હતા, એ લોકો ભાઈ ગયા હતો સાહેબ। એ લોકો શું હથિયાર લઈને આવ્યા હતા? તલવાર જેવું હતું સાહેબ, નાનું ચપ્પુ જેવું હતું। તમને કઈ જગ્યાએ માર્યું છે? પેટની આગળ માર્યું છે। હવે તમારી શું માંગ છે? આપણે ન્યાય મળવો છે સાહેબ, એ લોકોને કઈ બુટલેગર છે, એ લોકોને કઈ થવું જોઈએ આગળ, બસ દારૂ ધંધો કરે એ લોકો સાહેબ। તમારા ફેમિલીમાં બીજા કોઈને પણ ઈજા થઈ? ફેમિલીમાં મારા ભોળા છોકરાનું વાગ્યું છે સાહેબ। કઈ જગ્યાએ વાગ્યું છે? હાથમાં, એમના હાથમાં વાગ્યું છે। શું વાગ્યું છે હાથમાં એમને? એમને ચપ્પુ માર્યું સાહેબ, તલવાર જેવું। આપની શું માંગ છે? ન્યાય મળવું છે સાહેબ આપણે, બસ એ લોકોને પાછા કરી જોઈએ, એ લોકો બુટલેગર છે બસ। તમારું નામ? રાણા ચિરાગ કમલેશભાઈ, નાગરવાડા નવી ધરતી ગોલવાડ ભોલેનાથ બેકરી પાસે આપણે પતંગ ચગાવવાની બાબતમાં ઝઘડો થયો, એમાં અમે છોડાવવા પડ્યો, એમાં તલવારના ઘા મોને બે જણને માર્યા। કોણ તમે? કોણ હતા? આપણે વિષ્ણુ માળી ને અમિત માળી ને કૃષ્ણ માળી, 3 જણા હતા। તો તમે શું કામ ગયા હતા ને તમને પણ મારે મારો કાકાનો મામાનો છોકરો એ છોડાવવા પડ્યો, એટલે મને છોડાવવા પડ્યો, એટલે મને સામેથી માર્યું। તમને કઈ જગ્યાએ મારવામાં આવ્યું? એટલે છોડાવવા પડ્યો ને, એટલે હાથમાં તલવારના ઘા માર્યા છે। ને જે પેલા બીજા ભાઈ છે એમને બી તલવાર જ મારી પેટમાં ઘોચી દીધી આખી। હવે એમની પરિસ્થિતિ કેવી છે? હમણાં બહુ સિરિયસ છે એની પરિસ્થિતિ, એટલે એની મમ્મી બી એડમિટ છે હમણાં એસઓજી માં જ છે, એટલે મારા ભાઈને બી મોડા પર માર્યું છે, એટલે મારા ભાઈને બી 3-4 ટાંકા આવ્યા મોડા પર। હવે તમારી શું માંગ છે? એ લોકો પર કેવી કારેલીબાગ પોલીસ સ્ટેશને શું વિનંતી કરો? આપણે કાયદેસરની કાર્યવાહી કરવાની જ છે। આપનો પરિચય? આપનો પરિચય? રાણા કેતન કાંતિભાઈ। મારું નામ દિવેશ કાંતિભાઈ રાણા। હવે આ જે ઘટના ઘટી હતી એ ક્યારે ઘટી અને શું હતું? 14 તારીખે સાંજે 4-5 વાગ્યા ઘટના બનેલી હતી। આ ચિરાગ રાણા છે એ મારો ભત્રીજો થાય, અને આ જે વિષ્ણુ માળી જે છે એ ઉપર આવી પીવા બેસેલો મારા ભત્રીજા જોડે, ને એ પૈસા માંગતો તો પૈસા આપી તમારા ભત્રીજાએ પહેલાં 1500 રૂપિયા આપ્યા, ફરી પાછા 3000 રૂપિયા આપ્યા। 3000 રૂપિયા આપી દીધા તો અમે એવું કીધું કે ભાઈ જતો રહેતું, પણ એ ગયો ના, એને ધીપાચોપી કરી ને અમે લોકોએ નીચે ઉતાર્યો। નીચે ઉતારીને ખંજર લાવીને મારા ભત્રીજાને ખંજરના ઘા મારી દીધો, ને ત્યાર પછી મારા ભાઈને બી હાથમાં ઘા માર્યો। મારા ભાઈને બી 16 થી 17 ટાંકા આવ્યા છે। ત્યાર પછી ખંજરનો પાછળનો ભાગ ગઈનો મારા મોઢાની અંદર મારી દીધો, મોઢાની ઉપર। તમને પણ વાગ્યું છે એવું? હા। હવે આ પૈસા શેના માંગતો તેવો? એ પૈસા બિયરના માંગતો હતો એવો, તો મારા ભત્રીજાએ પૈસા બી આપી દીધા। દાદાગીરી કરીને? હા, દાદાગીરી કરીને પૈસા માંગ્યા, પૈસા બી આપી દીધા, તો અમે એવું કીધું કે જતો રહે। એ ગયો ના, મેં દોડતો ઘરે નીચે ઉતરો અને ખંજર લાવ્યો ને અમે છોડાવવામાં રહ્યા। આ છોડાવવામાં અમોને બી મારી દીધું, મારા ભાઈને બી મારી દીધું છે। આ કયા વિસ્તારમાં બનાવ બન્યો ને કયું પોલીસ સ્ટેશન છે? નવી ધરતી ગોલવાડ વિસ્તાર છે, કારેલીબાગ પોલીસ સ્ટેશન। હમણાં તમારો જે ભત્રીજો કે ભાણિયો છે હોસ્પિટલમાં દાખલ છે? હોસ્પિટલમાં દાખલ જ છે, એની ઓપરેશન છે, એની હાલત ક્રિટિકલ જ છે અત્યારે બી। એનું ઓપરેશન છે અત્યારે, છોકરાના હોશ નહીં કશા બી બોલવાના। ચાકુ કઈ વાગ્યું છે? અહીંયા એની નીચે છે, પેડાના ભાગમાં વાગ્યું છે ને એની છે ને પેશાબ ખાવાની કોથળી આખી ફાડી કાઢી છે એ લોકોએ। છોકરાને ઊભું થવાના હોશ નહીં, બધું બ્લડિંગ જ જા ખાય છે એનું, હાલમાં બી બ્લડ ચાલે છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ।
નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.